શું આદિવાસી લોકો માટે લડવું ગુનો છે? શું આદિવાસી લોકો માટે બોલવું તે પણ ગુનો છે? હવે આ સવાલ આદિવાસી વિસ્તારના તમામ આગેવાન હોય કે પછી વિરોધ પક્ષના તમામ જે નેતાઓ હોય તે કરી રહ્યા છે. અને હવે ચૈતર વસાવાની પડખે આવ્યા છે કોંગ્રેસના નેતાઓ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા કે જેમને આદિવાસી લોકો પોતાના મસીહા ગણે છે, જ્યારે કંઈ પણ મુદ્દે બોલવાનું થાય, કોઈ નેતા આદિવાસી આવે કે ન આવે, પરંતુ આદિવાસી નેતા જે આ ચૈતર વસાવા છે તે અચૂક તમામ લોકોની પડખે ઊભા રહે. માત્ર પોતાના મત વિસ્તાર પૂરતા જ નહીં, દેડિયાપાડા કે ચિકદા પૂરતા જ તેઓ અવાજ નથી ઉઠાવતા, પરંતુ અંબાજીથી લઈને ઉમરગામ સુધી અનેક જે આદિવાસી વિસ્તારના લોકોને જ્યારે અન્યાયનો સામનો કરવો પડ્યો છે ત્યારે તેમણે અવાજ ઉઠાવ્યો છે. સરકારની સામે પડ્યા છે, સરકારની સામે બાથ પણ ભીડી છે અને પોતાના મત વિસ્તારના લોકો હોય કે પછી આદિવાસી વિસ્તારના કોઈ પણ લોકો હોય તેમને ન્યાય અપાવ્યો છે. આપણે અવારનવાર એવું જોયું છે કે ચૈતર વસાવા અનેક મુદ્દે આંદોલન કરવા માટે ઉતરી આવ્યા છે. અનેક વાર જ્યારે અલગ અલગ જે જીઆઈડીસી છે ત્યાં જે કારીગરોને, જે શ્રમિકો છે એમને જ્યારે નુકસાન પહોંચતું હોય, જ્યારે એમની તરફેણમાં કોઈ જ ન બોલતું હોય, ત્યારે ચૈતર વસાવાએ આખો મામલો પોતાના હાથમાં લઈ અને એમની સામે જ્યારે એફઆઈઆર નોંધાય ત્યાં સુધીની જે આખી આપણે આ પ્રક્રિયા જોઈ છે. પણ સવાલ એ છે કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકો માટે કોઈ બોલે છે ત્યારે જ એમની સામે કેમ કેસ કરવામાં આવે છે? આવા જ સવાલ સીધા જ હવે ઉઠાવ્યા છે જે કોંગ્રેસના જે નેતા છે, ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી. તેમણે સીધા જ સવાલ કર્યા છે કે કોઈ પણ જે ઉદ્યોગપતિ છે એમની સામે કેમ કોઈ જ આક્ષેપ નથી થતા, એમની સામે કેમ કોઈ કેસ કરવામાં નથી આવતા, કારણ કે એમણે તો ઘણા લોકોનું શોષણ કર્યું છે. પરંતુ જે માત્ર આદિવાસી વ્યક્તિ માટે લડે છે, આદિવાસી લોકો માટે લડે છે, એમની જ સામે કેમ કેસ કરવામાં આવે છે? આ બધાની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી જ્યારે મેદાનમાં આવ્યા છે, ચૈતર વસાવા માટે જે કહ્યું છે તે પણ સાંભળી લઈએ. કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી. અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા. આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. આપણે અવારનવાર જોયું છે કે જે વ્યક્તિ પોતાના લોકો માટે લડે છે તેમના માટે લડવા માટે સૌ કોઈ આગળ આવે છે. અહીંયા કોઈ જ પક્ષની વાત નથી. પક્ષ છોડી અને માત્ર વ્યક્તિના હિત માટે લડવા માટે જિગ્નેશ મેવાણી આવ્યા છે. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે. આ સાથે આપણે પણ જોયું હતું કે કરસનદાસ ભાદરકા પોતે કોંગ્રેસમાં છે, તેમ છતાં વ્યક્તિ માટે લડવા માટે આવ્યા. કેમ? કારણ કે પોતાના સમાજ માટે લડે છે. જ્યારે સમાજ સાથે શોષણ થાય છે ત્યારે આવા જે નીડર લોકો છે તેમની જરૂર હોય છે, તેવું અવારનવાર આપણે બધા જ લોકોના મુખે સાંભળ્યું છે. પણ જ્યારે આવા જ નીડર વ્યક્તિની સામે જ્યારે ફરિયાદ નોંધવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે એમના મત વિસ્તારના લોકો હોય કે એમના સમાજના લોકો હોય, એમને લડવા માટે અલગ અલગ પ્રકારે આહવાન પણ કરવામાં આવે છે. આવું જ કંઈક આદિવાસી વિસ્તારમાં પણ અત્યારે થઈ રહ્યું છે. અલગ અલગ સંગઠનો આદિવાસી વિસ્તારના જે છે એ ચૈતર વસાવા માટે લડી રહ્યા છે. પણ હવે આ બધાની વચ્ચે જ્યારે જિગ્નેશ મેવાણીએ ચૈતર વસાવા માટે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.